દીવના કિલ્લામાં પર્યટકને હાર્ટ એટેક આવતા મોત. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ભોપાલથી અરુણકુમાર ગર્ગ અને નૂતન ગર્ગ બંને વૃદ્ધ દંપતી ફરવા માટે આવ્યા હતા. તેઓ દીવના વિવિધ પર્યટક સ્થળોએ ફરી અને છેલ્લે કિલ્લો ફરવા માટે પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અરુણકુમાર ગર્ગને અચાનક ચક્કર તથા છાતીમાં દુખાવો થતાં આર્કોલોજીના સ્ટાફ દ્વારા 108ને બોલાવવામાં આવી તથા અન્ય કિલ્લાના કર્મચારીઓએ છાતીમાં પમ્પિંગ કર્યું હતું અને તેને બચાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ અરુણ ગર્ગને 108 મારફતે દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં અરુણકુમાર ગર્ગ ઉંમર 70 વર્ષને ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા. અરુણકુમાર ગર્ગ અને તેમના પત્ની નૂતન ગર્ગ બંને સોમનાથથી ફરી અને ત્યાંથી 4 વ્હીલ બંધાવી અને દીવ ફરવા માટે આવ્યા હતા અને દીવથી તેઓ વેરાવળથી ટ્રેનમાં દ્વારકા જવાના હતા. પરંતુ દીવમાં આ બનાવ બનતા નૂતન ગર્ગે તેમના પરિવારને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દીવ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં કિલ્લાના તમામ સ્ટાફે અરુણકુમાર ગર્ગને બચાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો.